પ્રકરણ પહેલું પૂર્ણાંક સંખ્યાઓ. એમાં પહેલાં છે વિકલ્પો. તો કે પહેલો વિકલ્પ, નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથી? જવાબ એમાં આવશે એ -(-m). ત્યારબાદ બીજી, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો એમાં જવાબ આવશે -6/4. ત્યારબાદ ત્રીજું, કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે? તો એમાં આવશે બી -8°C થી 2°. ત્યારબાદ ચોથું છે, નીચેની સંખ્યા રેખા જોઈ નક્કી કરો કયું વિધાન ખોટું છે? તો ડી કે ક્યુ એ -5 કરતાં નાની સંખ્યા છે. 5 પેટર્ન પૂર્ણ કરો. -98, -68, -38, -8, એમાં આવશે ડી 22. છઠ્ઠું, -5 ગુણ્યા મોટા કૌંસમાં 4 વત્તા -3 મોટા કૌંસમાં -5 ગુણ્યા 4. તો એમાં જવાબ આવશે બી -5 ગુણ્યા -3. સાતમું, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એમાં જવાબ કે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે, એ સાચું નથી. આઠમું, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? એમાં આવશે a/0. 9, સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ -4 દર્શાવે છે? તો એમાં જવાબ આવશે સી. 10, સંખ્યા રેખા પર -2 ગુણ્યા 2 ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે? તો જવાબ આવશે બી 0ની ડાબી બાજુએ. 11, 18, 7, -3, -10, 13 સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે? તો જવાબ આવશે સી 7. 12મું, આપેલ પેટર્નમાં આગળના 3 અંકો લખો. 18, 5, 2. તો એમાં જવાબ આવશે ડી -1, -4, -7. બીજો છે, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો. એમાં છે -48 ગુણ્યા 98. અહીંયા 98ને આપણે 98ને 100 - 2 વડે દર્શાવી શકીએ કે 100માંથી 2 જાય તો 98. તો કે -48 કૌંસમાં 100 - 2. હવે 48નો 100 સાથે ગુણાકાર -48નો 2 સાથે ગુણાકાર. 48નો 100 સાથે ગુણાકાર, જવાબ આવશે -4800. ત્યારબાદ -48 ગુણ્યા 2નો જવાબ આવશે -96. અહીં -4800 વત્તા 96 અને એનું સાદુરૂપ થશે -4704. ત્યારબાદ બીજો, -15 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા -35. અહીંયા બંને પદમાં 12 છે એ સામાન્ય આવે છે, તેથી 12ને આપણે સામાન્ય લેતા કૌંસમાં દર્શાવીએ તો કે શું વધશે? તો કે અહીંયા 15 અને અહીંયા -35. તો મોટા કૌંસમાં -15 વત્તા -35 અને એનું સાદુરૂપ આવશે 12 કૌંસમાં -50 અને 12 × 5 = 60, એટલે કે 12 ગુણ્યા 50 = -600. બીજું, પૂર્ણાંક સંખ્યાની એક એવી જોડી લખો જેનો ગુણાકાર -24 અને તફાવત 10 થાય. તો કે 4 અને 6 -6 બરાબર 24 અને એમનો તફાવત તો કે 4 - -6 બરાબર એનો તફાવત મળશે 10. ત્યારબાદ સાદું રૂપ આપો. 5 ગુણ્યા -4 ગુણ્યા -3. અહીં 5 ચોક 20 ગુણ્યા -3,
તો કે -20 ગુણ્યા -3 બરાબર 60. ત્યારબાદ બીજું છે -5 ગુણ્યા -6 ગુણ્યા -4 ગુણ્યા -8. તો -5 અને -6 ને ત્યારબાદ -4 અને -8ને બીજા કૌંસમાં દર્શાવીએ તો 5 × 6 = 30 અને 4 × 8 = 32. તો કે 30 ગુણ્યા 32 બરાબર 960. ચોથો પ્રશ્ન સાદુરૂપ આપો. એમાં પહેલું છે -18 ભાગ્યા મોટા કૌંસમાં -15 ભાગ્યા 5. તો પહેલાં કૌંસનું સાદુરૂપ આપીએ તો કે -18 ભાગ્યા મોટા કૌંસમાં -15 ભાગ્યા 5. તો કે 5 તેરી 15. તો એનું સાદુરૂપ આવશે -3. ત્યારબાદ -18 ભાગ્યા -3 કરીએ તો 6 તેરી 18 અને એનું સાદુરૂપ આવશે 6. બીજું -21 ભાગ્યા -7 કૌંસ પૂરો ભાગ્યા 3. તો પહેલાં કૌંસનું આપણે સાદુરૂપ આપીએ તો કે 7 તેરી 21 એને ભાગ્યા 3. તો કે 3 ભાગ્યા 3. તો કે જવાબ આવશે +1. પાંચમો પ્રશ્ન છે એક વેપારીને ગુરુવારે ₹50નો નફો થયો, શુક્રવારે 18નું નુકસાન થયું અને શનિવારે ₹14નું નુકસાન થયું. તો તેનો 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો. ગુરુવારે નફો છે એને આપણે પ્લસમાં દર્શાવીશું. શુક્રવાર અને શનિવારે નુકસાન છે તેને આપણે માઇનસમાં દર્શાવીએ. તો કે કુલ નુકસાન અથવા નફો બરાબર 50 વત્તા -18 વત્તા -14. તો કે 50 - 18 - 14 બરાબર 50 - 32 બરાબર 18. તો કે 3 દિવસમાં કુલ ₹18 નફો થયો. છઠ્ઠો પ્રશ્ન છે 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવેલ છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળેલા છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. તો કે સાચા જવાબ માટે +2, ખોટા જવાબ માટે -2. સાચા જવાબની સંખ્યા તો કે કુલ ગુણ 94 છે. તો 94 ભાગ્યા 2 એટલે કે 47. તો ખોટા જવાબની શક્યતા 0, સાચા જવાબની શક્યતા 47 અને પ્રયત્ન ન કર્યો હોય તેવી શક્યતા 3. સાતમું એક પેન વેચતા ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે. જો કુલ નફો 50 થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે? તો કે પેનનો નફો ₹3, પેન્સિલનો નફો ₹1. 5 પેન્સિલ વેચી છે એટલે 5 ગુણ્યા 1. તો કે પેન્સિલ દ્વારા એમને ₹5નો નફો થયો, પણ કુલ નફો છે ₹50. તો કે પેનનો નફો 50 - 5 બરાબર 45. તો કે એક પેન દ્વારા ₹3 નફો થાય છે એટલે 45 ભાગ્યા 3. તો કે 15 પેન કુલ વેચી હશે. આઠમો પ્રશ્ન એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. તો કે ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો કે દરેક માળની ઊંચાઈ 5 મીટર. તો એટલે એક માળની ઊંચાઈ 5 તો 2 માળની 10 મીટર. ભોંયતળિયાથી અંતર 50 મીટર એટલે કુલ અંતર થશે 50 + 10 60 મીટર. હવે ઝડપ બરાબર અંતરના છેદમાં સમયનો સૂત્ર ઉપયોગ કરી અને સમયનો સૂત્રનો કરતા બનાવીએ તો કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર છે 60 મીટર અને ઝડપ છે 1 મીટર પ્રતિ સેકન્ડ.
તો કે 60 સેકન્ડ જેટલો સમય એટલે કે 1 મિનિટ જેટલો સમય લાગશે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં 500 રૂપિયા જમા છે. 1 મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો. તો કે બચત ખાતામાં જમા રકમ 500 રૂપિયા છે. એમાં મહિના દરમિયાન જમા કરેલા તો કે 200 + 150 એટલે કે 350. તો કુલ જમા રકમ 500 + 350 એટલે કે 850. હવે મહિના દરમિયાન કુલ થયેલ ચૂકવણું તો કે 120 + 240 એટલે કુલ ચૂકવણું થશે 360. તો કે લેવડ દેવડના અંતે વધતી રકમ 850 - 360 બરાબર 490 રૂપિયા વધે. 10મો પ્રશ્ન છે, નીચે આપેલી કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરી અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂરું કરો. તો એનું સૂત્ર અહીંયા આપણે જોઈએ તો કે સૌથી પહેલાં આપણે હાઇડ્રોજનમાં જોઈએ તો કે સૂત્ર છે 5/9 કૌંસમાં ફેરનહીટ -32. તો કે હાઇડ્રોજન માટે 435 ઠારણ બિંદુ છે. તો કે 5/9 કૌંસમાં 435 - 32 એટલે બરાબર 5/9 બરાબર -467. 467 × 5 કરીએ તો કે -2335 અને એને ભાગ્યા 9 કરીએ તો જવાબ આવશે -259.44. એવી જ રીતે ક્રિપ્ટોનનું તો કે ક્રિપ્ટોનનું સાદુરૂપ આપીએ તો અહીંયા -5/9 કૌંસમાં -251 - 32 તો કે 5/9 કૌંસમાં -283 × 5 કરીએ તો કે -1415/9 અને એનો જ સાદુરૂપ થશે -157.22. એવી રીતે આપણે બીજા 3ના સાદુરૂપ આપી શકીએ. ત્યારબાદ 11મો છે, જો ફુદેડી ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b બરાબર a × b વત્તા કૌંસમાં a × b × b તો પેલું -3 × -5 અને બીજું -6 × 2 શોધો. એમાં પહેલું સાદુરૂપ આપીએ આપણે -3 × -5 તો કે -3 × -5 વત્તા કૌંસમાં -3 × -3 વત્તા -5 × -5 3 તેરી 9 અને 5 5 25 તો કે 15 અને 5 તેરી અહીંયા 15 તો કે 15 વત્તા કૌંસમાં 9 વત્તા 25 તો કે 15 વત્તા 34 બરાબર 49. એવી જ રીતે બીજું સાદુરૂપ આપીએ તો કે -6 × 2 તો કે -6 × 2 મોટા કૌંસમાં -6 × 6 પ્લસ 2 × 2 તો કે 6 દુ 12 -12 વત્તા 6 36 વત્તા 2 × 2 2 દુ 4 તો કે -12 વત્તા 40 બરાબર 28. 12મું વિધાનો ચકાસો. એમાં પહેલું છે 17 × મોટા કૌંસમાં 8 વત્તા -2 બરાબર 17 × 8 વત્તા 17 × -2. તો આપણે આને ડાબી બાજુ એટલે કે ડાબા કહીએ અને આને જબા કહીએ. બંનેનું સાદુરૂપ આપીએ તો કે પહેલાં તો ડાબા બરાબર 17 × કૌંસમાં 8 વત્તા -2 કૌંસનું સાદુરૂપ આપીએ તો કે 8 - 2 બરાબર 6
અને 17 ચોક 102. હવે એવી જ રીતે જબાનું સાદુરૂપ આપીએ તો કે 17 અઠ્ઠા 136, 17 દુ -34, તો કે 136 - 34 બરાબર 102. તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. ત્યારબાદ બીજું -3 ગુણ્યા -2 ગુણ્યા 3 બરાબર -3 ગુણ્યા -2 ગુણ્યા 3. તો કે ડાબી બાજુનું સાદુરૂપ આપીએ તો કે પહેલાં કૌંસનું સાદુરૂપ આપીએ તો કે -3 ગુણ્યા 2 એનો જવાબ આવશે 6 અને 6 તેરી 18. ત્યારબાદ જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો કે -3 ગુણ્યા -2 ગુણ્યા 3. તો કે 3 દુ અહીંયા 6 અને 3 6 તેરી 18. તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. 13મો પ્રશ્ન, વિભાગ એ અને વિભાગ બીમાં આપેલ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરી શક્ય એટલી જોડ શોધો જેનો ગુણાકાર -18 થી -5ની વચ્ચે આવે. તો કે વિભાગ એ અને વિભાગ બેમાં સૌથી પહેલાં જોઈએ તો કે -4 ગુણ્યા 3 -12, 7 ગુણ્યા -2 -14, -3 ગુણ્યા 3 -9, 7 ગુણ્યા 1 -7 થશે. ત્રીજો પ્રશ્ન છે જોડકા. એમાં ગુણાકારની તટસ્થ સંખ્યા તો કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા થશે 1. ત્યારબાદ -a ગુણ્યા 1 તો કે એનો જવાબ આવશે -a. ત્યારબાદ a ભાગ્યા -b તો કે એનો જવાબ આવશે -a ભાગ્યા b. -a ભાગ્યા -b તો એનો જવાબ આવશે a ભાગ્યા b. પાંચમું છે a ગુણ્યા b વત્તા c તો કે એનો b સાથે ગુણાકાર એટલે a ગુણ્યા b વત્તા એનો c સાથે ગુણાકાર એટલે a ગુણ્યા c. -a ગુણ્યા -b તો કે a ગુણ્યા b. ત્યારબાદ સાતમું a ગુણ્યા -b તો કે કૌંસમાં a ગુણ્યા b. સરવાળા માટેની તટસ્થ સંખ્યા તો કે 0. ત્યાર પછી છે નવમું a વત્તા કૌંસમાં b વત્તા c તો કે a કૌંસમાં a વત્તા b વત્તા c. ત્યારબાદ 10મું a ગુણ્યા કૌંસમાં b - c તો કે a ગુણ્યા b - a ગુણ્યા c.